જય માતાજી મિત્રો। તો સવારના વાગી ગયા 10 ને આજનો વ્લોગ નવા દિવસનો નવો વ્લોગ આપણે કરી દીધો શરૂ। અને યુનિફોર્મ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને બાજુની વાડીની અંદર કાકા તલમાં છાંટે દવા। હલો તમને જરીક બતાવી દઉં। આમાં પેલા હાંઠિયું હતી ને હાંઠિયું કાઢીને અંદર કરી નાખ્યા કાકાએ પૈસા રળવા માટે તલ અને તલ હારા થાય માટે છાંટે દવા। કઈ દવા છાંટો કાકા? સાયફર સાયફર લઈને છાંટે કાકા। શું નું આવે? ઠીક યુવળ નું આવે પણ હજી તો ઉગ્યા નથી માં ક્યાં યુવળ આવશે? હા જોયું આ ખેડૂત મિત્રોનું આ ખેડૂતોનું મગજ કે હજી તો તલ ઉગ્યા નથી પેલા દવા છાંટે કારણ કે યુવળ નું આવે રોગચાળો નું આવે। કેદું તમને આપણું જીરું ને બતાવ્યું કા તો હાલો પેલા જીરું બતાવી દઉં। તો મિત્રો આ આપણું જીરું છે જોઈ લો થઈ ગયું પીળું પાસ થોડાક દિન થઈ જાય છે લેવું પેલા લઈ લેવી નીકળી જાય પછી ખબર પડી જાય કે ગામ ધુમાડા બંધ કરેવું છે કે નહીં આઈફોન લેવું છે કે નહીં। રાજાજી હજી આમાં દાણો ને એવું બધું જોતા તો એવું લાગે છે કે ગામ ધુમાડા બંધ કરાવવા પડશે પણ પછી એ જે થાય ને ઉતારો કેવો આવે એના ઉપરથી ખબર પડે। હજી બગડ્યું નથી ને એવું કઈ નથી એટલે ત્યાં લગીને તો સારું છે પણ વાડી આવી ગયા ને તમને જણાવી દઉં કે આપણે જીરું માટે નથી આવ્યા શું લેવા આવ્યા છીએ તો કે થોડાક દી પહેલા આપણે વાઢી હતી જાહેર તમે 2-3 વ્લોગ પહેલા તેમ જોયું દીશે કે આપણે જાહેર વાઢી હતી અને એ જાહેરના જે ફૂટ હોય એને ફૂટાડવાના એટલે કે એને અમારે ઝારા કહેવાય ઝારા ફૂટાડવાના છે એટલા માટે જે ઝાર વાઢી હતી પૂળા કરી નાખ્યા છે એ પૂળાને લઈ લેવી જેથી ઝારા ફૂટી શકે એટલે આપણે એટલા માટે આવ્યા છીએ। તો હવે પહેલાં તો જઈ અને એ ઝારના જે પૂળા રહ્યા એના ફટાફટ ઓઘા કરી નાખવી અને ઓઘા કરવાનું કામ આજ તમારો ભાઈ કરશે। પહેલાં જ વાત કરી લે કે આપણી પાસે તો જમીનનો ઢગલો પેલો આ પડવું એની અંદર જીરું પછી આની અંદર ઘઉં અને છેલ્લે બતાય ત્યાં ઝાર છે। क्या बात है सर, क्या बात है सर। કે જેની અંદર પૂળા થઈ ગયા એના જ આપણે ઓઘા કરવાના ફટાફટ પૂળાને ઓઘા કરી નાખવી કારણ કે પછી જવાનું ભાઈબંધના લગ્નમાં ભાઈબંધ મારો પણવા આવેલો છે પરણાઈ દેવી। તો જો આ પડાની અંદર આપણે ઝાર જે વાઢી હતી એના પૂળા બનાવી નાખ્યા પૂળા થઈ ગયા તૈયાર। હવે પૂળાને લઈ અને પડાની અંદર આ બાજુ થોડીક જગ્યા છે ત્યાં ઓઘા કરી નાખવાના જેથી આ રીતના ઝારા ફૂટે કે જો તમને ઝારા બતાવું જો આ એની ઝારની જે ફૂટ રહી એ ફૂટે એટલે ફરી વખત આમાં ઝાર થઈ જાય એના માટે ફરી વાર જો અને આ અમારે જો ભૂરી મણી કામ કરવા ભૂરી જોડે આવી ને ભૂરી મણી કામ કરવા ભૂરી તડકો ના લાગતો એ ભૂરુ તો જો ભૂરી મણી કામ કરવા અને જોડે જોડે આપણે મણવી કામ કરવા આવે ઘડી 1-2 કલાક કામ કરી નાખ્યું પછી ઉપડી જાય ઘરે લગ્નમાં આપણને વાગી ગયા 12 અને જે આપણે કામ કરવા આવ્યા હતા એ ઓલમોસ્ટ અડધું કરી નાખ્યું પાછળ તેમ જો ઓલમોસ્ટ આપણે લગભગ 8 હેર્યું જેવું હતું એની ઝાર વેઈ નાખી છે અને લગભગ હવે 8 થી 9 હેર્યુંનું બાકી છે અડધું કામ પતાવી દીધું છે। અને લઈ જઈને શું કર્યું છે તો જો આ સામે તમને દેખાય ને આ બે ઓઘા કર્યા કહેવાય અને ઓઘા કર્યા ઝારને લઈ એટલે જેટલી ઝાર હતી 8 હેર્યુંના 2 ઓઘા થયા છે બાકીનો કાલ આવશું અને કાલ બધું પતાવી દઈશું। તો આટલું કામ હતું પતાવી દીધું છે અને હવે તો લાગે છે હવે તો ઘઉં પણ ઓલમોસ્ટ પાકી ગયા છે। હવે આને પણ લગભગ 2-3 દિવસ કાકાના છોકરાને લગ્ન છે કે પતે એટલે ઘઉંને પણ લેવાનું શરૂ કરી દેવાનું છે। ઢોરા માટે થોડીક લીલી જારી હતી એ વાઢ લીધી છે અને એક પૂળો આપણા માટે રાખ્યો છે બાકીના મોટ વેજો તમને દેખાતા દૂર દૂર હાલ્યા જાય છે। તો આપણા ભાગમાં એક પૂળો હતો એ હું લઈ જાવી અને ઉપડી જાવી ઘરે અને ઘરે જઈને ખાઈ પીને નાહી ધોઈ અને તૈયાર થઈને વહી જવાનું ભાઈબંધના લગ્નમાં કારણ કે રાતે ફૂલેકું છે ભાઈબંધનું અને પછી જાન જવાની છે પરમ દિવસ 2 દિવસ પછી જાનમાં ઉપડી જવી। તો મિત્રો આપણા ભાગમાં આવી ગયો છે આ શું કહેવાય કાપડ ઓઢાડેલો પાણીની બોટલ અને એક આવડો પૂળો ઝાડનો પૂળો લઈ જવાનો છે। તો હાલો ફટાફટ લઈ જવી અને ઉપડી જવી ઘરે। તમારા ભાઈએ પૂળો ઉપાડી લીધો છે માથે અને એકચ્યુઅલી થોડીક ભી પડે છે થોડીક નહીં બહુ જાજી ભી પડે હાલવાનો રસ્તો ગોતવો પડશે ક્યાંથી હાલશું શીરુવાડામાં થઈને એ સામે શેઠે જવાનું છે। થોડોક અવાજ પણ ઓલો થઈ ગયો કારણ કે ભી પડે છે ને તમને અવાજ ઉપરથી ખબર પડી જ ગઈ છે કેટલી ભી પડે છે। તો જે ભણે છે એમને કહી દઉં કે ભણજો આ ખેતી ધંધીનો કરતા નહીં ભણો તો આ વારો નહીં આવે। હું તો ભણે હું તો વળી ગયો પણ કઈ ઉખાડ્યું નહીં। તો આખો છકડો આપણે નીરનો ભરવાળો છે ને ભૂરી ક્યાંકથી લઈ આવી સણ્યા અને બેઠા બેઠા ખાઈ છે તા પપ્પા લઈ આવ્યા ક્યાં લઈ આવ્યા
એ ક્યાં લઈને ભાગી? મારે ખાવાના હે. એ ભૂરુ, મારે છેને ખાવાના હે. અંદર લઈને ભાગી. થોડાક છેડા રેવા દીધા ને આપણે ઉપાડ્યા. ખાઈ ગમે એટલું જાય પણ તોય જાડા નથી થતા. ખબર નહીં કેમ. ઉપડતા નથી ને તોય લત બતાવે. સમજો તો હે કઈ? એ બરો શેણા ક્યાં લઈ જવાના? બાફવાના હે તારે? શેકવાના હે? બાફવાના હે કે પછી શાક બનાવવાનું? શેકવાના હે. તે ખાઈ જઈશ? જઈશ ઝૂરી શેણા કેમ એને લઈ આવ્યું હે? હા પણ તાર પપ્પા કોના લઈ આવ્યા? કયા રમા દાદા? એમના ઓલે લઈ આવ્યા? કોણ જીસીબી હે? એવું ના મને ક્યાંક ખબર હોય. તને એક ને બધી ખબર પડે. આખા દુનિયાભરને સમજ ભૂરીને આપી. ચાલો એટલા શેણા ખાઈને ઉપડી જઈએ ઘરે.